નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે જેમ લાસ્ટ લેક્ચરમાં જોયું કે ઇલેક્ટ્રોનના ઉત્સર્જન માટે 3 અલગ અલગ મેથડ હતી: તાપીય ઉત્સર્જન, ક્ષેત્રીય ઉત્સર્જન અને ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન. તો ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જનનો જ આપણે આ ચેપ્ટરમાં અભ્યાસ કરવાનો છે. તો એનો સૌપ્રથમ પ્રયોગ હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે કરેલો હતો. હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે શું કરેલું? એક ધાતુની સ્વચ્છ કરેલી સપાટી ઉપર સામે એનોડ સાથે બેટરી દ્વારા કનેક્ટ કરેલું હતું અને વચ્ચે એક પરિપથમાં વિદ્યુત પ્રવાહ માપે એટલા માટે શું રાખેલું હતું? એમીટર રાખેલું હતું. અને આખી આ રચનાને કેમાં ભરે રાખી દીધી હતી? શૂન્યવકાશિત ટ્યુબમાં રાખેલી હતી. હવે જ્યારે પ્રકાશનું કિરણ ધાતુની સ્વચ્છ કરેલી સપાટી ઉપર આપાત કરવામાં આવે ત્યારે એને નોટ કર્યું કે એક ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. આ ઇલેક્ટ્રોનને આપણે શું નામ આપશું? ફોટો ઇલેક્ટ્રોન નામ આપશું. અને એ ઇલેક્ટ્રોન કઈ બાજુ આકર્ષાશે? કલેક્ટર તરફ. આ પ્લેટ આપણા માટે શું છે? કલેક્ટર છે. એ કલેક્ટર તરફ આકર્ષાશે અને પરિપથમાં શું થશે? વિદ્યુત પ્રવાહ રચાશે. એ વિદ્યુત પ્રવાહને આપણે શું કહેશું? ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ અથવા ફોટો પ્રવાહ. હવે પછી જ્યારે આપણે ચેપ્ટરમાં શબ્દ વાપરીએ કે વિદ્યુત પ્રવાહ, ત્યારે કયો પ્રવાહ હશે? ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ અથવા તો ફોટો પ્રવાહ, એ જ શબ્દ હશે. હર્ટ્ઝના પ્રયોગોને આગળ ધપાવવા માટે હોલવાસ અને લેનાર્ડ નામના વૈજ્ઞાનિકોએ પ્રયોગ કરેલા હતા. પણ એ પ્રયોગ પર જઈએ એ પહેલાં એક બેઝિક વસ્તુ આપણે કે તીવ્રતા અને આવૃત્તિ એટલે શું? તો પહેલાં આપણે કહીએ તીવ્રતા. તીવ્રતા કોને કહેવાય? ચાલો, એક નાનકડોક આપણે ઘરે બધાને એક રૂમ હોય, એ રૂમમાં તમે વિચારો કે 5 વોલ્ટનો લેમ્પ લગાવેલો છે તો કેવો પ્રકાશ આપશે? ઓછો પ્રકાશ આપશે. અને બીજો એક લેમ્પ લગાવેલો છે 100 વોલ્ટનો, તો એ કેવો પ્રકાશ આપશે? વધારે પ્રકાશ આપશે. તો બંને લેમ્પમાંથી કયા લેમ્પની તીવ્રતા વધારે હશે? તો 100 વોટનો જે લેમ્પ હશે એની તીવ્રતા કેવી હશે? વધારે હશે. એને આપણે ડાયાગ્રામમાં દર્શાવવું હોય તો કેવી રીતના દર્શાવી શકીએ? જે આપણે ઓલરેડી સ્ટાન્ડર્ડ 11માં સ્ટડી કરી ચૂક્યા છીએ. તો આ બે ગ્રાફ એના માટે દર્શાવશું. જે 5 વોટનો બલ્બ હતો એના માટે તીવ્રતા દર્શાવું છું અને જે 100 વોલ્ટનો બલ્બ હતો એના માટે તીવ્રતા દર્શાવેલી છે. તો તીવ્રતા એટલે શું? જેનો કંપ વિસ્તાર વધારે એની તીવ્રતા કેવી થશે? વધારે. જોવો જોઈએ, આ 100 વોટના બલ્બ માટે આપણે ગ્રાફ ડ્રો કર્યો છે અને આ 5 વોટના બલ્બ માટે ગ્રાફ ડ્રો કરેલો છે. તો કેની તીવ્રતા વધારે હશે? 100 વોટના બલ્બની તીવ્રતા વધારે હશે. એ જ રીતે આવૃત્તિ એટલે શું? કોને કહેવાય આવૃત્તિ? તો એક ચક્ર પૂર્ણ કરવા માટે લાગતો સમય. પૂર્ણ કરવા લાગતો સમય એને શું કહીએ છીએ? આપણે આવૃત્તિ કહીએ છીએ. અત્યારે આપણે કંઈ હાર્ડ ડેફિનેશનમાં જવાની જરૂર છે નહીં, કેમ કે આપણે બેઝિક વસ્તુની જરૂર છે એટલા માટે. તો આપણે બે ગ્રાફ દર્શાવીએ છીએ અલગ અલગ આવૃત્તિવાળા, તો તમને ખ્યાલ આવી જશે કે આવૃત્તિ એટલે શું. તો આવૃત્તિ એક ચક્ર કમ્પ્લીટ કરવા માટે લાગતા સમયને, આ ભાગને આપણે શું કહીએ છીએ? આવૃત્તિ કહીએ છીએ. આવૃત્તિ માટે આપણે ન્યૂ, જે તમે એફ દ્વારા પણ દર્શાવી શકો છો. બીજો એક ગ્રાફ બનાવીએ છીએ કે જેની આવૃત્તિ કેવી છે? વધારે છે. ન્યૂ ડેશ. તો જુઓ જોઈએ, બંને ગ્રાફમાંથી કેની આવૃત્તિ વધારે છે? જે નીચેનો ગ્રાફ છે એની આવૃત્તિ કેવી છે? વધારે છે. ચાલો, એક મેઇન ક્વેશ્ચન એ છે કે મારે તીવ્રતા અને આવૃત્તિ બદલવી છે, તો કેવી રીતે બદલી શકાય? તીવ્રતા બદલવી હોય તો આપણને ખબર છે શું કરી શકાય? લેમ્પ હોય, લેમ્પને સાઇઝ બદલી નાખવાની. એટલે 5 વોટનો હોય તો કેટલા વોટનો કરી દેવાનો? 100 વોટનો, 10 વોટનો. તો તીવ્રતા બદલાવવા માટે આપણે શું કરશું? હંમેશા લેમ્પ બદલશું. શું કરશું? લેમ્પ બદલશું. હવે મારે શું કરવું છે? આવૃત્તિ ચેન્જ કરવી છે. તો આવૃત્તિ બદલવી હોય તો પ્રયોગમાં આવૃત્તિ બદલવી હોય તો કેવી રીતના બદલશું? આપણે અલગ અલગ કલરના રંગીન કાગળનો ઉપયોગ કરશું. રંગીન કાગળ કેમ? તમને દ્રશ્ય પ્રકાશ વિભાગ, જે ઉદાહરણ એક આપીએ આપણે વિદ્યુત ચુંબકીય તરંગોના વર્ણપટમાં, તો તમને ખ્યાલ જ છે
સૌથી ઓછી આવૃત્તિ કેની હશે અને સૌથી વધારે કેની હશે? જાંબલી કલરની. તો આ રીતના આપણે અલગ અલગ કલર, પહેલાં ધારો કે રેડ કલર રાખીએ તો એની આવૃત્તિ કેવી? ઓછી. પછી નારંગી કલર રાખીએ તો એની આવૃત્તિ વધારે. એના પછી યલો રાખીએ તો એની આવૃત્તિ કેવી થશે? વધતી જશે. તો આ બે કોન્સેપ્ટનો ઉપયોગ આપણે આગળની થિયરીમાં જોવાનો છે, હોલવાસ અને લેનાર્ડના પ્રયોગ દરમિયાન. તીવ્રતા બદલવી હોય ત્યારે શું બદલશું આપણે? લેમ્પ બદલશું. અને આવૃત્તિ બદલવી હોય ત્યારે શું કરશું આપણે? રંગીન કાગળ બદલી દેશું. એટલે શું થઈ જશે આપણા માટે? આવૃત્તિ બદલાઈ જશે. નેક્સ્ટ આપણે હોલવાસ અને લેનાર્ડનો ફોટો ઇલેક્ટ્રિક અસર માટેનો પ્રયોગ કરવાનો છે, જેની પ્રાયોગિક ગોઠવણી અહીંયા આકૃતિમાં દર્શાવેલ છે. એક પ્રકાશ સંવેદી સપાટી જેને સ્વચ્છ કરેલી હશે એ, ક્વાર્ટઝ બારી અને સામે શું હશે? કલેક્ટર પ્લેટ. વોલ્ટમીટરનું કામ શું છે? એ આખા પરિપથનો શું માપશે? વોલ્ટેજ માપશે. વોલ્ટમીટર હંમેશા કેવા જોડાણમાં જોડેલું હોય? સમાંતર જોડાણમાં. એમીટરનું કામ શું થશે? પરિપથમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહનું શું કરશે? માપન કરશે. અને આ વસ્તુ છે આપણા માટે રિહોસ્ટેટ. રિહોસ્ટેટનું કામ શું થશે? કે પરિપથમાં આપણે વોલ્ટેજ બદલાવા હોય તો વોલ્ટેજ કેવી રીતના બદલશે? આપણને ખબર છે કે આ વિદ્યુત પ્રવાહના સૂત્ર ઉપરથી આપણે જોયું કે અવરોધ જેમ જેમ ઘટાડો એમ શું થશે? વોલ્ટેજની કિંમત વધતી જશે. કમ્યુટેટર એક સાદી રચના છે જે આપણે ઘરે ફેનનું જે રેગ્યુલેટર હોય, તમે જોયેલું જ હશે. તો એ ફેનનું રેગ્યુલેટરનું કામ શું છે? કે ફેનની સ્પીડ વધઘટ કરવાની છે. તો અહીંયા કોમ્યુટેટરનું કામ શું થશે? આપણે કલેક્ટરની પોલારિટી એટલે એને સાદી ભાષામાં શું કહેવાય? ધ્રુવત્વ કહેવાય. શું કહેવાશે? ધ્રુવત્વ કહેવાશે. ધારો કે કલેક્ટરને મારે પહેલાં ઋણ બનાવવું છે, તો શું કરશું? આ જે ઋણ છેડો છે એને ક્યાં કનેક્ટ કરી દેશું? આની સાથે કનેક્ટ કરી દેશું. એટલે ક્યાં આવી જશે? કલેક્ટર ઋણ ઉપર. હવે જ્યારે મારે કલેક્ટરને ધન બનાવવું છે તો આ ધન પોઈન્ટ છે એને આપણે નોબને કઈ બાજુ ફેરવી દેશું? આ સાઈડ ફેરવી દેશું. એટલે શું થઈ જશે? કેવું બની જશે? ધન બની જશે. એટલે આ રીતના આપણે કલેક્ટરની પોલારિટી ચેન્જ કરવી હોય ત્યારે કેનો ઉપયોગ થશે? કમ્યુટેટરનો ઉપયોગ થશે. ક્વાર્ટઝ બારીનું ફંક્શન શું છે? કે ક્વાર્ટઝ બારી ખાલી અલ્ટ્રાવાયોલેટ પ્રકાશને જ અહીંયા સપાટી પર આપાત થવા દેશે. તો આ એની પ્રાયોગિક ગોઠવણીની રૂપરેખા થઈ ગઈ. તો આપણે પ્રયોગ પરથી પહેલી તારણ એ કાઢવાનું છે કે પ્રકાશની તીવ્રતા અને ફોટો પ્રવાહ વચ્ચેનો સંબંધ, એ બંને વચ્ચેનો શું કરવાનો છે? સંબંધ શોધવાનો છે. તો સંબંધ શોધવો હોય તો આપણે શું બનાવી નાખીએ? ગ્રાફ બનાવી નાખીએ. અને કેના વિરુદ્ધનું? તીવ્રતા વિરુદ્ધ પ્રવાહનો. તો ગ્રાફ બનાવવો હોય તો ગ્રાફ બનાવવા માટે આપણે શું કરવું પડે? રીડિંગ લેવા પડે. તો રીડિંગ લેશું. રીડિંગને એક ટેબ્યુલર ફોર્મમાં બનાવી દઈએ. તીવ્રતા, ફોટો, પ્રવાહ. ચાલો આપણે શું કરવું છે? તીવ્રતા બદલાવી છે. તીવ્રતા બદલાવશું એટલે શું કરશું? લેમ્પ બદલાવશું. શું કીધું હતું આપણે? લેમ્પ બદલાવશું. તો કેવી રીતના? જે અહીંયા પ્રકાશનો ઉદ્ગમ છે ત્યાં પહેલાં ધારો કે કેટલા વોલ્ટનો આપણે લેમ્પ મૂકીએ છીએ? 100 વોલ્ટનો લેમ્પ મૂક્યો છે. 100 વોલ્ટનો લેમ્પ મૂક્યો ત્યારે અત્યારે વોલ્ટેજ પરિપથમાં કેવા રાખેલા છે આપણે? શૂન્ય વોલ્ટેજ માટે જ બધા રીડિંગ રહેશું, કેમ કે અત્યારે કાંઈ વોલ્ટેજ આપણે ચેન્જ કરેલા નથી. તો વોલ્ટેજ અચળ રાખ્યા. કેટલા? 0 વોલ્ટ. આપણે ગમે એટલા સેટ કરી શકીએ. ધારો કે 100 વોટનો બલ્બ લગાવેલો છે. ક્યાં? જ્યાં પ્રકાશનો ઉદ્ગમ છે અહીંયા 100 વોટનો બલ્બ લગાવ્યો. ધારો કે એના દ્વારા એમીટરે વિદ્યુત પ્રવાહનું માપન કર્યું 10. પછી પાછું શું કર્યું? આપણે તીવ્રતા બદલાવી છે. તીવ્રતા બદલાવી હોય તો શું કરવું પડે? લેમ્પ બદલાવવો પડે. લેમ્પ બદલાવીને કેટલાનો કર્યો? 200નો. અહીંયા 100 વોટનો લેમ્પ હતો, એના બદલે કેટલાનો મૂકી દીધો આપણે? 200 વોટનો મૂકી દીધો. તો ધારો કે પરિપથમાં વિદ્યુત પ્રવાહ આપણને મળે છે 20 માઇક્રો એમ્પિયર. યુનિટ રાખી દઈએ. પછી શું કરીએ છીએ? 300 વોટનો લેમ્પ મૂક્યો તો કેટલું મળે છે? વિદ્યુત પ્રવાહનું માપન કરે છે 30 માઇક્રો એમ્પિયર જેટલું. આ બધા પોઈન્ટને આપણે ક્યાં દર્શાવી દઈએ? ગ્રાફમાં દર્શાવી દઈએ. ધારો કે 100, 200, 300. અહીંયા આપણે શું દર્શાવી દઈએ? વિદ્યુત પ્રવાહનું મૂલ્ય 10, 20 અને 30. તમે બધા પોઈન્ટ ગ્રાફમાં પુટ કરો તો શું થશે? 1 પોઈન્ટ, 2 પોઈન્ટ અને
ત્રીજો પોઈન્ટ. અને આખા ગ્રાફને તમે જોઈન્ટ કરશો તો ગ્રાફ કેવો ગ્રાફ થશે? સુરેખ ગ્રાફ થશે. એનો મતલબ શું થયો? તીવ્રતાના સમપ્રમાણમાં શું થાય? ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહનું મૂલ્ય બદલે છે. કેનું મૂલ્ય બદલે? તીવ્રતાના સમપ્રમાણમાં. જેમ જેમ તમે તીવ્રતા વધારતા જશો એમ ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ કેવો થતો જશે? વધતો જશે. એક આપણે ચેપ્ટર નંબર 3 જે ભણી ગયા છીએ એ વિદ્યુત પ્રવાહ માટે કે I બરાબર NaVdE, જ્યાં n એટલે શું છે? નંબર ઓફ ઇલેક્ટ્રોન અથવા ઇલેક્ટ્રોનની સંખ્યા. n ને આપણે શું કહેશું? ઇલેક્ટ્રોનની સંખ્યા. એ એટલે ક્ષેત્રફળ. કેનું ક્ષેત્રફળ? જે અહીંયા સપાટી C રાખેલી છે એનું ક્ષેત્રફળ. Vd એટલે ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ. E એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર. જોવો જોઈએ આ પ્રયોગમાં સપાટીનું ક્ષેત્રફળ બદલાવીએ છીએ, નથી બદલાવતા. ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ બદલાશે નહીં, Eની કિંમત બદલાશે નહીં. એટલે એનો મતલબ શું થયો? કે I ચલન પામે છે n. હવે જોવો જોઈએ જેમ જેમ તમે તીવ્રતા વધારો છો, તીવ્રતા વધારી એમ પ્રવાહ પણ શું થાય છે? વધે છે. અને પ્રવાહ કેને સમપ્રમાણમાં છે? ઇલેક્ટ્રોનની સંખ્યાને સમપ્રમાણમાં છે. એનો મતલબ શું થશે? તમે તીવ્રતા વધારશો એમ સપાટીમાંથી ઉત્સર્જાતા ઇલેક્ટ્રોન પણ કેવા મળશે? આપણને વધારે મળશે. આ થઈ આપણે પ્રકાશની તીવ્રતા અને ફોટો પ્રવાહ વચ્ચેના સંબંધની ચર્ચા. એક બીજી વસ્તુ આપણે નોટ કરી લઈએ. આપણી પાસે કેટલા પેરામીટર છે કે જે પ્રયોગ દ્વારા આપણે બદલી શકીએ? એક તો આપણે અત્યારે જોયું એમ શું બદલ્યું છે? તીવ્રતા બદલેલી છે. એક બીજી વસ્તુ શું બદલી શકાય? આવૃત્તિ બદલી શકાય. કેવી રીતના આવૃત્તિ બદલી શકાય? જે અહીંયા લેમ્પ રાખશું એ લેમ્પના શું કરી દેવાના? કલર બદલી દેવાના. પછી શું બદલી શકાય? રિહોસ્ટેટ વડે વિદ્યુત સ્થિતિમાન અથવા વોલ્ટેજ શું બદલી શકાશે? વિદ્યુત સ્થિતિમાન અથવા વોલ્ટેજ બદલી શકાશે. તો આપણે આ ત્રણ વસ્તુને અલગ અલગ વસ્તુને ચેન્જ કરીને અલગ અલગ રીડિંગ લેવાના છે. તો આ પ્રકાશની તીવ્રતા અને ફોટો પ્રવાહ વચ્ચેનો સંબંધ તમને ખ્યાલ આવી ગયો છે. કેવો સંબંધ છે? તીવ્રતા વધારો એમ પ્રવાહ કેવો થતો જશે? વધતો જશે. અને જો પ્રવાહ વધશે તો ઇલેક્ટ્રોનની સંખ્યા શું થશે? વધતી જશે. તો આ એક બેઝિક વસ્તુ અને બેઝિક પ્રયોગ છે. કેના માટે? પ્રકાશની તીવ્રતા અને ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ વચ્ચેના સંબંધ માટેનો. ચાલો એના પછી આપણે જોવાનું છે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહની વિદ્યુત સ્થિતિમાન પર અસર. વિદ્યુત સ્થિતિમાન પર અસર. વિદ્યુત સ્થિતિમાનને બીજા શબ્દોમાં શું કહી શકાય? વિદ્યુત દબાણ પણ કહી શકાય. તો આપણે આનો પાછું શું કરશું? આ જ એક્સપેરિમેન્ટને આ જ ગોઠવણ સાથે આપણે એની અલગ અલગ ગોઠવણ કરીને રીડિંગ લેવાના છે. ચાલો આ પ્રયોગ માટે આપણે શું કરશું? તીવ્રતા બદલશું. શું કરશું? તીવ્રતા બદલશું. બીજું શું બદલશું? વિદ્યુત સ્થિતિમાન બદલશું. શું બદલશું? આપણે વિદ્યુત સ્થિતિમાન બદલશું. અને આવૃત્તિને કેવી રાખશું? આપણે અચળ રાખશું. આવૃત્તિ આ પ્રયોગ માટે કેવી રહેશે? આપણા માટે અચળ રહેશે. ચાલો વિદ્યુત સ્થિતિમાન અને તીવ્રતા બદલવાની છે. તો કેવી રીતના રીડિંગ લેશું? પહેલાં શું કરીએ? 100 વોલ્ટના બલ્બ માટે આપણે રીડિંગ લખવાના છે. જે અહીંયા પ્રકાશનું ઉદ્ગમ છે અહીંયા આપણે કેટલા વોલ્ટનો લેમ્પ લગાવી દઈએ? 100 વોલ્ટનો લેમ્પ લગાવ્યો. ચાલો 100 વોલ્ટનો લેમ્પ લગાવ્યો છે ત્યારે પરિપથમાં કાંઈ વિદ્યુત પ્રવાહ વોલ્ટેજ આપેલો નથી. શરૂઆતમાં આપણે વોલ્ટેજ કેટલા રાખીએ? 0 રાખીએ છીએ. હજી કાંઈ વોલ્ટેજ આપ્યો નથી. પણ તમે જેવો લેમ્પ સ્ટાર્ટ કરશો એટલે શું થશે? હર્ટ્ઝના અવલોકન ઉપરથી આપણે કહી શકાય કે ઇલેક્ટ્રોનનું શું થશે? ઉત્સર્જન થશે. એ ઇલેક્ટ્રોન શું કરશે? કેટલા ઇલેક્ટ્રોન? ધારો કે 100 વોલ્ટનો લેમ્પ છે તો કેટલા ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થયું? અહીંયા 100 ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે. તો 100 ઇલેક્ટ્રોન કઈ બાજુ જશે? આપણે જોયું એમ કલેક્ટર બાજુ. પણ 100 ઇલેક્ટ્રોન કલેક્ટર સુધી જશે નહીં. ધારો કે એમાંથી 50 ઇલેક્ટ્રોન એવા છે કે જેની પાસે શું છે? એ ગતિ ઉર્જા છે કે જે કલેક્ટર સુધી પહોંચી શકે. બાકીના 50 પાસે એટલી ઉર્જા છે નહીં કે જે કલેક્ટર સુધી પહોંચી શકે. તો આ 50ના કારણે શું રચાશે? વિદ્યુત પ્રવાહ રચાશે. ધારો કે કેટલો રચાણો? 10 માઇક્રો એમ્પિયર જેટલો. તો ફર્સ્ટ પોઈન્ટ આપણે ગ્રાફમાં મૂકીએ 0 વોલ્ટેજ.
કેટલું આપણને મળે છે 10, પ્રવાહ કેટલો મળે છે 10. અહીંયા આપણે શું લેશું પ્રવાહ, શું લેશું પ્રવાહ, અને અહીંયા શું લેશું આપણે વોલ્ટેજ લેશું. ચાલો બીજું રીડિંગ શું કરીએ છીએ, હવે આપણે વોલ્ટેજને વધારીએ છીએ, પણ કઈ રીતના? કલેક્ટરને પહેલાં અહીંયા કેવું પોલારિટી કરવી છે આપણે? પોલારિટી 2 હતી. કઈ હતી? ધન અને ઋણ પોલારિટી હતી. તો પહેલાં કઈ કરવી છે? ધન પોલારિટી કરવી છે. ધન કરવી હોય તો શું કરવું પડે? મારે જે આ પ્લસ છે એને ક્યાં જોઈન્ટ કરી દેવો પડે? આની સાથે હું કનેક્ટ કરી દઉં તો માઇનસ ક્યાં કનેક્ટ થઈ જશે? અહીંયા કનેક્ટ થઈ જશે. ચાલો પ્લસને મેં કનેક્ટ કરી દીધું, અહીંયા ચેન્જ કર્યો. વોલ્ટેજ આપણે પ્લસમાં આપ્યા. કેટલા વોલ્ટેજ આપ્યા? 100 વોલ્ટેજ આપ્યા પ્લસ. ચાલો 100 વોલ્ટેજ આપ્યા. પ્રકાશ તો એની જ આવે છે, તો ઉત્સર્જાતા જેટલા ઇલેક્ટ્રોન હશે એમાં કાંઈ ચેન્જ આવશે નહીં. પણ જેવા તમે અહીંયા 100 વોલ્ટ કરશો, પહેલાં જ્યારે વોલ્ટેજ નહોતા ત્યારે શું હતું? 100માંથી કેટલા ઇલેક્ટ્રોન પહોંચતા હતા? 50 ઇલેક્ટ્રોન પહોંચતા હતા. જુઓ અહીંયા આપણે કેવું બનાવ્યું છે? પ્લસ બનાવ્યું. પ્લસ બનાવ્યું અને ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર કેવો હોય? માઇનસ હોય. તો શું કરશે? 50 તો ઇલેક્ટ્રોન એવા જ હતા કે જે અહીંયા કાંઈ નહોતું તોય પહોંચી જતા હતા. પણ હવે શું કર્યું? પ્લસ કર્યું. તો બાકીના કંઈક વધારાના ઇલેક્ટ્રોન આકર્ષાશે. તો ધારો કે કેટલા ઇલેક્ટ્રોન આકર્ષાણા? ટોટલ 70. 50 તો એમનેમ પહોંચી જતા હતા, બાકીના 20 કેના કારણે? પ્લસ આપ્યું એના કારણે ત્યાં પહોંચી ગયા. અને કેટલું વિદ્યુત પ્રવાહ મળ્યું? ધારો કે 20 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ મળ્યો. તો જેમ ઇલેક્ટ્રોન અહીંયા પહોંચતા ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે, એમ પરિપથમાં પ્રવાહ કેવો મળશે આપણને? વધારે. કયા સૂત્ર ઉપરથી આગળ જોયું એ જ રીતના? I બરાબર NaVdE. જેટલા નંબર ઓફ ઇલેક્ટ્રોન વધારે એટલો વિદ્યુત પ્રવાહ શું મળશે આપણને? વધારે મળશે. ચાલો તો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય આપણને કેવું મળશે? વધારે. પછી હજી શું કરીએ? વોલ્ટેજ પ્લસમાં જ વધારીએ છીએ. પ્લસ વોલ્ટેજ વધાર્યા. ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? 100. હવે ધારો કે કેટલા ઇલેક્ટ્રોન પહોંચી ગયા વધારાના? વધારાનું તમે પ્લસ આપ્યું. પહેલાં 70 પહોંચતા હતા, બાકીના વધારાના ઇલેક્ટ્રોન શું કરશે? આકર્ષાશે. તો આકર્ષાઈને કેટલા ઇલેક્ટ્રોન પહોંચે છે? ધારો કે 30 જેટલા ઇલેક્ટ્રોન પહોંચી ગયા. તો પાછું શું થયું? વિદ્યુત પ્રવાહમાં શું થશે? આપણા માટે વધારો થશે. ચલો હજી પાછું શું કરીએ છીએ આપણે? વોલ્ટેજ વધારીએ છીએ. વોલ્ટેજ વધારવા કેનાથી ખબર પડે? રિઓસ્ટેટથી આપણને ખબર પડે છે. તો વોલ્ટેજ પાછા તમે વધારો છો. કેટલા કર્યા? 300 વોલ્ટેજ કર્યા. તો ઇલેક્ટ્રોનની સંખ્યા તો અચળ જ રહેશે, કેમ કે આપણે પ્રકાશ હજી બદલાવ્યો નથી. ચાલો 100 ઇલેક્ટ્રોન ઉત્સર્જાતા હતા, કેટલા પહોંચી ગયા? 300 વોલ્ટેજ કર્યા. તો 100એ 100 ઇલેક્ટ્રોન ત્યાં પહોંચી જાય છે. કેટલા ઇલેક્ટ્રોન પહોંચી જાય છે? 100એ 100 ઇલેક્ટ્રોન ત્યાં પહોંચી જાય છે. તો રચાતો વિદ્યુત પ્રવાહ કેટલો થઈ જશે આપણા માટે? 40. પાછું આપણે શું થયું? વિદ્યુત પ્રવાહનું મૂલ્ય કેવું મળે છે આપણને? વધારે મળે છે. ચાલો હજી હું 400 વોલ્ટેજ કરું. વધારીને કેટલા કરી દઈએ આપણે? આ બાજુનો તફાવત. વોલ્ટેજ કેટલા કરીએ? 400. આ વોલ્ટેજ જે વધારીએ છીએ એનું રીડિંગ કોણ આપશે આપણને? વોલ્ટ મીટર શું આપશે? એનું રીડિંગ આપશે. ચાલો 400 કર્યા. ઉત્સર્જાતા ઇલેક્ટ્રોન કેટલા હતા? 100. જોવો જોઈએ 300 વોલ્ટેજ હતા ત્યારે 100 ઇલેક્ટ્રોન ઉત્સર્જાતા હતા અને 100એ 100 ઇલેક્ટ્રોન આકર્ષાઈને ક્યાં પહોંચી જતા હતા? અહીંયા. તો 400 આપશો તોય ઇલેક્ટ્રોન ટોટલ કેટલા છે આપણી પાસે? 100. તો પહોંચશે 200? એવું થશે નહીં. કેટલા ઇલેક્ટ્રોન પહોંચશે? 100 ઇલેક્ટ્રોન જ પહોંચશે. તો 100 ઇલેક્ટ્રોન દ્વારા રચાતો વિદ્યુત પ્રવાહ આપણને ખબર છે કેટલો છે? 40. તો અહીંયા પણ 100 જ પહોંચે છે. તો વિદ્યુત પ્રવાહ કેટલો રહેશે? 40. એનો મતલબ શું થયો? વિદ્યુત પ્રવાહનું મૂલ્ય કેવું રહેશે? અચળ. પછી તમે ગમે તેટલા વોલ્ટેજ વધારતા જશો પણ વિદ્યુત પ્રવાહના મૂલ્યમાં કાંઈ ચેન્જ આવશે નહીં. તો આ જે વિદ્યુત પ્રવાહ આપણને અચળ મળે છે, આ ગ્રાફને આપણે કમ્પ્લીટ કરીએ અને જે આ વિદ્યુત પ્રવાહ આપણને અચળ વિદ્યુત પ્રવાહ મળ્યો, એ વિદ્યુત પ્રવાહને આપણે શું કહેશું? સંતૃપ્ત પ્રવાહ કહેશું. શું કહેશું આપણે? સંતૃપ્ત પ્રવાહ. સંતૃપ્ત પ્રવાહ એટલે શું? કે જે વોલ્ટેજના કારણે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય, મહત્તમ મૂલ્ય, ખાસ યાદ રાખવાનું, કેવું મૂલ્ય? મહત્તમ. મહત્તમ મૂલ્ય કેવું હોય? અચળ રહે. એ વિદ્યુત પ્રવાહને આપણે શું કહેશું? સંતૃપ્ત પ્રવાહ કહેવાય. ચાલો આ વાત થઈ આપણે પ્લસ વોલ્ટેજ આપ્યું. હવે શું કરશું? રીડિંગ લેવા છે બીજા. ક્યાં રીડિંગ લેશું? કે પોલારિટી અહીંયા જે પહેલાં પ્લસ આપી હતી, પ્લસને મારે શું કરવી છે? માઇનસ કરવી છે.
તો માઇનસ કરવી હોય અહીંયા તો શું કરવું પડે? તો આ માઇનસ જે પોઈન્ટ છે એને ક્યાં કનેક્ટ કરી દેવો પડે? આની સાથે. ને પ્લસ ક્યાં કનેક્ટ થઈ જશે? અહીંયા કનેક્ટ થઈ જશે. ચાલો, માઇનસ વોલ્ટેજ આપીએ છીએ. પહેલાં તો 0 હતા ત્યારે આપણને આ કન્ડિશન ખ્યાલ જ છે, તો એ બીજી વાર કાંઈ લખતા નથી. ચાલો, માઇનસ કેટલા વોલ્ટેજ સેટ કર્યા આપણે? 100 વોટ સેટ કર્યા. 100 ઇલેક્ટ્રોન ઉત્સર્જાતા હતા. હવે જુઓ, જ્યારે 0 વોટ હતા ત્યારે 100 ઇલેક્ટ્રોન ઉત્સર્જાતા, એમાંથી 50 પાસે ઉર્જા હતી. એ ઉર્જાના કારણે ક્યાં પહોંચતા હતા? અહીંયા કલેક્ટર પાસે, એ પાસે પહોંચી જતા હતા. હવે જુઓ, જો અહીંયા માઇનસ આપ્યું, ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર કેવો છે? માઇનસ છે. તો શું થશે? માઇનસ માઇનસ વચ્ચે અપાકર્ષણ. પણ શું થશે? બધા ઇલેક્ટ્રોન પાસે એવી ઉર્જા હશે કે જેટલા ઇલેક્ટ્રોન પાસે આના કરતાં વધારે ઉર્જા હશે એ શું કરશે? અહીંયા પહોંચી જશે. એનો ઉર્જાનો કોન્સેપ્ટ આપણે પહેલાં આ ગ્રાફ કમ્પ્લીટ કરી લઈએ, પછી ઉર્જાને આ ગ્રાફ સાથે આપણે રિલેટેડ કરશું. ચાલો, 100 ઇલેક્ટ્રોન ઉત્સર્જાતા હતા. પહેલાં 0 વોટ હતા ત્યારે કેટલા પહોંચતા હતા? 50. હવે શું થયું? અપાકર્ષણના કારણે પહોંચતા ઇલેક્ટ્રોનની સંખ્યામાં શું થશે? ઘટાડો થશે. ધારો કે કેટલા ઇલેક્ટ્રોન પહોંચ્યા? 30. કેટલા પહોંચી ગયા? 30. તો એના દ્વારા મળતો આપણને વિદ્યુત પ્રવાહ ધારો કે કેટલો મળે છે? 7 મળે છે. તો શું થશે? અહીંયા પોઈન્ટ મૂકવો પડે. બીજું, એક બુકમાં શબ્દ વાપરેલો છે પ્રતિપ્રવેગક વોલ્ટેજ. પ્રતિપ્રવેગ એટલે શું? આ ઇલેક્ટ્રોનના પ્રવેગને જે વિરોધ કરે એ વોલ્ટેજ. એક વિદ્યુત સ્થિતિમાન છે, પણ એ વોલ્ટેજ કેવું હશે? માઇનસ હશે. એટલે એનું નામ કેવું આપ્યું આપણે? પ્રતિપ્રવેગક. ચાલો, એ જ રીતના વોલ્ટેજની કિંમત શું કરીએ? -200 કરીએ. 100 ઇલેક્ટ્રોન પહેલાં ઉત્સર્જાતા હતા, 30 પહોંચી જતા હતા. હજી માઇનસ વધાર્યું. માઇનસ વધારશો એટલે શું થશે? વધારે ઇલેક્ટ્રોન રોકાઈ જશે. ધારો કે કેટલા રોકાણા? આપણે કહીએ 10 ઇલેક્ટ્રોન જ પહોંચી શક્યા. કેટલા ઇલેક્ટ્રોન પહોંચી શક્યા? 10 ઇલેક્ટ્રોન. અને એના દ્વારા મળતો વિદ્યુત પ્રવાહ ધારો કે આપણને કેટલો મળે છે? 4 મળે છે. ચાલો, હજી વોલ્ટેજ વધારીએ. -300 કર્યા. 100 ઇલેક્ટ્રોન ઉત્સર્જાતા હતા. કેટલા ઇલેક્ટ્રોન પહોંચે છે? 5 જ ઇલેક્ટ્રોન પહોંચે છે. મળતો વિદ્યુત પ્રવાહ ધારો કે કેટલો છે? 0. તો પાછું ઘટી જશે. પાછું માઇનસ તમે કેટલા કરો? 400 વોલ્ટેજ કર્યા. વોલ્ટેજ વધાર્યા, અપાકર્ષણ બળ વધ્યું, પહોંચતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી થઈ ગઈ? 0. જો કોઈ ઇલેક્ટ્રોન અહીંયા પહોંચશે જ નહીં તો પરિપથમાં કાંઈ વિદ્યુત પ્રવાહનું વહન થશે નહીં. એટલા માટે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય આપણને શું મળશે? 0 મળશે. તો આ વિદ્યુત પ્રવાહનું શું થઈ ગયું? આ મૂલ્ય 0 થઈ ગયું. આ ગ્રાફને આપણે કનેક્ટ કરીએ તો આ રીતના આપણને ગ્રાફ મળી જશે. ચાલો, જે આ વિદ્યુત પ્રવાહનું મૂલ્ય 0 મળે છે ક્યાં વોલ્ટેજે? -400 વોલ્ટેજે શું મળ્યું આપણને? વિદ્યુત પ્રવાહનું મૂલ્ય શું મળે છે? 0 મળે છે. આ પોઈન્ટને આપણે એક નામ પાડવું છે. નામ પાડીએ છીએ આપણે V0. એને શું કહેશું આપણે? સ્ટોપિંગ પોટેન્શિયલ. શું કહેશું આપણે એને? સ્ટોપિંગ પોટેન્શિયલ. ચલો, આ ખ્યાલ આવી ગયો. એને આપણે શું કહેશું? સ્ટોપિંગ પોટેન્શિયલ. સ્ટોપિંગ પોટેન્શિયલ એટલે શું? સ્ટોપ શબ્દ આપણને ખ્યાલ છે. સ્ટોપ એટલે ઊભું રાખવું. કોને ઊભા રાખો છો? જોવો જોઈએ, અહીંયા માઇનસ માઇનસ કરો છો તો કોણ ઊભું રહે છે? ઇલેક્ટ્રોન ઊભા રહે છે. તો ઇલેક્ટ્રોનને સ્ટોપ કરવા માટે પોટેન્શિયલ એટલે એને ગુજરાતીમાં શું કહી શકાય આપણે? વિદ્યુત સ્થિતિમાન. ઇલેક્ટ્રોનને સ્ટોપ કરવા માટે આપેલ વિદ્યુત સ્થિતિમાન. વ્યાખ્યા પછી બનાવશું, પણ નામ ખાલી આપણે જાણી લઈએ. સ્ટોપિંગ પોટેન્શિયલ કોને કહેવાય? કે ઇલેક્ટ્રોનને સ્ટોપ કરવા માટે આપવું પડતું વિદ્યુત સ્થિતિમાન. આ કેસ માટે કેટલું છે? -400. કેટલું છે? -400 વિદ્યુત સ્થિતિમાન છે. ચાલો, હવે આપણે એની શબ્દશ વ્યાખ્યા જોઈએ કે આપાત પ્રકાશની કોઈ આવૃત્તિ માટે. જુઓ જોઈએ, અહીંયા લેમ્પ આપણે 100 વોટનો રાખ્યો છે. આવૃત્તિ બદલાવીએ છીએ? નથી બદલાવતા. આવૃત્તિ કેવી રાખીએ છીએ? અચળ. તો આપાત પ્રકાશની કોઈ આવૃત્તિ માટે પ્લેટ એ પર આપણે ઋણ ક્યાં લગાડીએ છીએ? પ્લેટ એ પર લગાડેલ લઘુત્તમ ઋણ. જોવો જોઈએ, આ બધામાંથી ઓછામાં ઓછું કયું છે? -400. તો એક શબ્દ આપણે ઉપયોગ કર્યો છે. કયો શબ્દ ઉપયોગ કરીએ છીએ? લઘુત્તમ ઋણ સ્થિતિમાન. કેવું સ્થિતિમાન? લઘુત્તમ ઋણ સ્થિતિમાન. લઘુત્તમ ઋણ સ્થિતિમાન.
એટલે એનો મતલબ શું, -400 જે છે એ લઘુત્તમ ઋણ સ્થિતિમાન કે જેના માટે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ આપણે જે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય કેવું મળે છે, શૂન્ય મળે છે. તો એ વોલ્ટેજને આપણે શું કહેશું, વિદ્યુત સ્થિતિમાનને શું કહેશું આપણે, સ્ટોપિંગ પોટેન્શિયલ કહેવાય. ચાલો સ્ટોપિંગ પોટેન્શિયલની વ્યાખ્યા ફરીથી એકવાર રિપીટ કરી દઈએ. શું થશે, કલેક્ટર પર લગાડેલ લઘુત્તમ ઋણ સ્થિતિમાન કે જેના માટે ફોટો પ્રવાહનું મૂલ્ય શું થઈ જાય છે, 0 થઈ જાય છે. તો એ સ્થિતિમાનને આપણે શું કહેશું, લઘુત્તમ ઋણ સ્થિતિમાન કહેવાય. ચલો લઘુત્તમ ઋણ સ્થિતિમાન. હવે જ્યારે આપણે સ્ટોપિંગ પોટેન્શિયલ શબ્દ વાપરીએ, અહીંયા -400 છે પણ આપણે સ્ટોપિંગ પોટેન્શિયલ કહીએ તો લખશું આપણે શું, 400 વોલ્ટ. માઇનસ નહીં લખીએ, કેમ, કહી દીધું છે આપણે કે લઘુત્તમ ઋણ સ્થિતિમાન, જે આપણે સમજી જવાનું ભાઈ વોલ્ટેજ કેમાં હોય, હંમેશા ઋણ જ હશે. તો આ વાત થઈ કે નહીં, ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ પર વિદ્યુત સ્થિતિમાનની અસરની. ચાલો આપણે શું કર્યું, એક તીવ્રતા માટે હજી શું કર્યું, લેમ્પ બદલાયું. પહેલાં 100 વોલ્ટનો રાખ્યો, તો હવે શું કરશું, 200 વોલ્ટનો લેમ્પ રાખીને આના રીડિંગ પાછા ફરીથી લેવાના છે. ચાલો 200 વોલ્ટનો તમે લેમ્પ કરશો તો શું ચેન્જીસ આવશે, અહીંયા જે ઉદ્ગમ હતો અહીંયા 200 વોલ્ટનો લેમ્પ રાખ્યો, 0 વોલ્ટેજે આપણે જેમ આગળ જોયું તેમ શું જોયું હતું કે તીવ્રતા વધારો તો ઇલેક્ટ્રોનની સંખ્યા શું થશે, વધશે. તીવ્રતા વધારો છો એમ ઇલેક્ટ્રોનની સંખ્યામાં શું થશે, વધારો થશે. અને એ વધારો કેટલો હશે, ધારો કે 200 વોલ્ટ હતા, જે અહીંયા 100 વોટે 100 ઇલેક્ટ્રોન ઉત્સર્જાતા હતા, તો 200 વોટે કેટલા ઇલેક્ટ્રોન ઉત્સર્જાય, આપણે ધારી લઈએ કે 200 ઇલેક્ટ્રોન ઉત્સર્જાશે. અને 200 ઇલેક્ટ્રોનમાંથી કેટલા ઇલેક્ટ્રોન પહોંચશે, ધારો કે 100 ઇલેક્ટ્રોન પહોંચે છે. જો 100 ઇલેક્ટ્રોન પહોંચે તો આ જે 10 વિદ્યુત પ્રવાહ મળતો હતો એના કરતાં કેવો મળશે, આપણને વધારે મળશે. તો આપણે પોઈન્ટ મૂકીને ગ્રાફ બનાવતા જઈએ છીએ. વિદ્યુત પ્રવાહ કેમ વધારે મળશે, કેમ કે તીવ્રતા વધારો એમ ઇલેક્ટ્રોનની સંખ્યા વધશે. ઇલેક્ટ્રોનની સંખ્યા વધશે તો શું થશે, વધારે ઇલેક્ટ્રોન અહીંયા સુધી સામે કલેક્ટર સુધી પહોંચી જશે. પાછું શું કરતા જાઓ, વોલ્ટેજ ધીમે ધીમે વધારતા જઈએ તો પહોંચતા ઇલેક્ટ્રોનની સંખ્યા શું થશે, વધતી જશે. તો સેમ ગ્રાફ આ જ રીતના. અને એક પોઈન્ટ કેવો આવશે, જેમ અહીંયા 400 વોલ્ટેજ હતો તો 100 ઇલેક્ટ્રોન પહોંચી જતા હતા, તો એક વોલ્ટેજ એવા પણ આવશે કે જ્યારે 200 ઇલેક્ટ્રોન ક્યાં પહોંચી જશે, સામે કલેક્ટર સુધી પહોંચી જશે. તો ત્યારે વિદ્યુત પ્રવાહ આપણને કેવો મળશે, સંતૃપ્ત પ્રવાહ, જે આપણે નામ આપ્યું હતું એ. સંતૃપ્ત પ્રવાહ કોને કહેવાય, કે મહત્તમ વિદ્યુત પ્રવાહ કેવો હોય, અચળ હોય, એને શું કહેશું આપણે, સંતૃપ્ત પ્રવાહ કહેશું. ચાલો પછી શું કરશું, પાછું આ જ રીતના જે પ્રોસેસ આપણે અહીંયા કરી, પાછું શું આપશું, અહીંયા કલેક્ટરને ચેન્જ કરીને કેવું આપી દેશું, ઋણ પોલારિટી આપશું. ઋણ પોલારિટી આપશો એટલે શું થશે, ગ્રાફ કેવો આવશે, ઘટતો 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 શું થતો જશે, ઘટવા માંડશે. તો ગ્રાફ કેવો મળશે આપણને, ઘટીને એ આ રીતના મળી જશે આપણને. આ કેના માટે થઈ, 200 વોલ્ટ માટે. કેટલા માટે, 200 વોટ માટે. આ કેના માટે હતું, 100 વોટ માટે. ચાલો હજી એક આપણે ત્રીજો બલ્બ કરીને પાછું શું કરીએ, બલ્બ ચેન્જ કરીને પાછા એક રીડિંગ લઈ. પાછા રીડિંગ લેશો શું થશે, 300 ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે. 300 ઇલેક્ટ્રોનમાંથી કેટલા ઇલેક્ટ્રોન પહોંચે, ધારો કે 150. તો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય જ્યારે વોલ્ટેજ 0 હશે તો કેવું મળશે આપણને, વધારે મળશે. જેમ જેમ પાછું શું કરતા જાઓ, ધન વિદ્યુત ભાર અથવા ધન વોલ્ટેજ આપતા જાશો એમ શું થશે, વિદ્યુત સ્થિતિમાન ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ કેવો થતો જશે, વધતો જશે. પાછું શું કરીએ આપણે, પોલારિટી ચેન્જ કરીએ અને શું આપીએ, ઋણ આપીએ. ઋણ આપશો તો શું થશે, ઘટતો જશે અને શું થશે, સ્ટોપિંગ પોટેન્શિયલ જ્યાં V0 હશે અહીંયા આવીને બધા પ્રવાહ કેવો મળશે આપણને, શૂન્ય મળશે. કેવો મળશે, શૂન્ય મળશે. ચાલો આ વાત થઈ કે નહીં, ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ પર વિદ્યુત સ્થિતિમાનની અસરની વાત થઈ. તો આ ગ્રાફ ઉપરથી આપણે થોડા ઘણા અવલોકન કરવાના છે. ચાલો અવલોકન શું કરશું, જોવો જોઈએ. તીવ્રતા તમે વધારો છો તો વિદ્યુત પ્રવાહના મૂલ્યમાં શું થાય છે, વધારો. તો પેલું એક અવલોકન આપણે શું કરીએ, તીવ્રતા વધારો તો વિદ્યુત પ્રવાહમાં શું થાય છે, વિદ્યુત પ્રવાહ એટલે ફોટો પ્રવાહ, એમાં શું થાય છે, વધારો થાય છે. બીજી વસ્તુ,
તીવ્રતા વધારતા જાઓ છો એમ V0ની કિંમત બદલાય છે ગ્રાફમાંથી જોવો જોઈએ, નથી બદલાતી. તો V0 શું છે આપણા માટે? સ્ટોપિંગ પોટેન્શિયલ. સ્ટોપિંગ પોટેન્શિયલ તીવ્રતા પર આધાર રાખતું નથી એવું કહી શકાય. તીવ્રતાની કિંમત તમે વધારો છો પણ V0ની કિંમત કાંઈ બદલતી નથી. કેમ નથી બદલતી એ આપણે હમણાં જોઈએ. ઉર્જા સાથે જ્યારે આ ટોપિક રિલેટેડ કરશું ત્યારે એની એક્સપ્લેનેશન એમાં આવી જશે. ચાલો, સ્ટોપિંગ પોટેન્શિયલ તીવ્રતા પર આધાર રાખતું નથી. ચાલો, ત્રીજી વસ્તુ તો કેના ઉપર આધાર રાખતું હોવું જોઈએ? સ્ટોપિંગ પોટેન્શિયલ એ તીવ્રતા ઉપર આધાર રાખતું નથી. જોવો જોઈએ આપણે શું ચેન્જ કર્યું? તીવ્રતા ચેન્જ કરી, વિદ્યુત સ્થિતિમાન ચેન્જ કર્યું, પણ સ્ટોપિંગ પોટેન્શિયલ આપણને કેવું મળ્યું? એક. શું અચળ રાખ્યું હતું? આવૃત્તિ અચળ રાખી હતી. આવૃત્તિ અચળ તો સ્ટોપિંગ પોટેન્શિયલની કિંમત એ આપણને કેટલી મળે છે? 1. તો V0ની કિંમત કેના ઉપર આધાર રાખતી હોવી જોઈએ? આવૃત્તિ પર આધાર રાખતી હોવી જોઈએ. તો આ એક પોઈન્ટ થઈ ગયો. શું? ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ પર વિદ્યુત સ્થિતિમાનની અસર. આ જ રીતના આપણે બીજો પોઈન્ટ જોવાનો છે. ચાલો, આપણે બીજું એક અવલોકન કરવાનું છે. આવૃત્તિનું વિદ્યુત સ્થિતિમાન પર અસર. વિદ્યુત સ્થિતિમાન પર આવૃત્તિનું વિદ્યુત સ્થિતિમાન પર અસર. ચાલો, શું કરશું હવે? નામ ઉપરથી તમને ખ્યાલ આવી જવો જોઈએ. શું કરશું આપણે? આવૃત્તિ બદલાવશું. શું બદલાવશું આપણે? આવૃત્તિ બદલાવશું. બીજું શું બદલાવશું? વિદ્યુત સ્થિતિમાન બદલાવશું. શું કરશું આપણે? વિદ્યુત સ્થિતિમાન ચેન્જ કરશું. આપણે શું બદલાવશું? એક આવૃત્તિ બદલાવશું અને બીજું એક શું બદલાશે? વિદ્યુત સ્થિતિમાન બદલાશે. તો અચળ શું રાખશું આપણે? અચળ આપણે રાખશું તીવ્રતા અચળ રાખશું. શું અચળ રાખશું? તીવ્રતા અચળ રાખશું. ચાલો, આપણે કીધું એમ આવૃત્તિ બદલવી છે. આવૃત્તિ કેનાથી બદલાય? રંગીન કાગળથી આવૃત્તિ બદલાશે. તો શું કરશું આપણે? જ્યાં પ્રકાશનો ઉદ્ગમ હશે 100 વોટનો હતો એની જગ્યાએ આપણે 100 પહેલાં શું રાખતા? આપણે આગળનો કેસ જોયો એમ લેમ્પ બદલતા 100 વોટ, 200 વોટ, 300 વોટ કર્યા હતા. તો એની જગ્યાએ આપણે શું કરશું? લેમ્પ એક જ રાખશું. કેટલા વોટનો? 100 વોટનો લેમ્પ રાખશું. બદલશું શું આપણે? ખાલી લેમ્પના કલર બદલશું. આપણને ખબર છે કે આવૃત્તિ બદલવી હોય તો શું કરવું પડે? આપણે કલર ચેન્જ કરવો પડે. કલર ચેન્જ કરી દેશું એટલે શું મળી જશે આપણને? અલગ આવૃત્તિનું વિકિરણ મળી જશે. ચાલો, પાછા એની જ રીડિંગ આપણે બધા લેવાના છે. ક્યાં? વોલ્ટેજ, ઉત્સર્જાતા ઇલેક્ટ્રોન, એ પર પહોંચતા ઇલેક્ટ્રોન અને વિદ્યુત પ્રવાહ I. ચાલો, પ્રયોગ પાછો આપણે શરૂઆત કરીએ છીએ ફરીથી. શું કરીએ? જ્યારે વોલ્ટેજની કિંમત કેવી હોય? 0. ધારો કે પહેલાં આપણે કેવા કલરનો લેમ્પ લગાવ્યો છે? રેડ કલર. અને કેટલા વોલ્ટેજ? 100 વોલ્ટેજ માટે. ચાલો, વિદ્યુત સ્થિતિમાન 0. ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? 100. આપણે આગળના કેસમાં લીધી 100 વોટ હશે તો 100 ઇલેક્ટ્રોન ઉત્સર્જાશે. તો એ જ રીતના અહીંયા આપણે શું કરશું? 100 વોટ છે તો કેટલા ઇલેક્ટ્રોન ઉત્સર્જાય છે? 100 ઇલેક્ટ્રોન ઉત્સર્જાય છે. કેટલા ઇલેક્ટ્રોન પહોંચે છે? 50. કેટલો વિદ્યુત પ્રવાહ મળશે? ધારો કે 10. તો પાછો આપણે આ પોઈન્ટ મૂકી દેશું. એ જ રીતના જે આ કેસ માટે આપણે ડાયાગ્રામ બનાવ્યો હતો પાછા બધા એ જ રીડિંગ લઈએ. ડાયરેક્ટ ક્યાં સુધી? 400 સુધી જવા દઈએ. તો 400 એ 100 ઇલેક્ટ્રોન ઉત્સર્જાતા હતા. 100 એ 100 ઇલેક્ટ્રોન પહોંચી જતા હતા. અને કેટલો વિદ્યુત પ્રવાહ મળતો હતો આપણને? 40 મળતો હતો. પાછો આપણે એ જ રીતના ગ્રાફ બનાવીએ તો ગ્રાફ આપણને આ રીતના મળતો હતો. ચાલો, પછી શું કરતા આપણે? કલેક્ટરની પોલારિટી શું કરીએ છીએ? ચેન્જ કરીએ છીએ. કેટલી ચેન્જ કરીએ છીએ? માઇનસ કરી દઈએ છીએ. શું કરી દઈએ છીએ? ઋણ. પછી કેવો મૂલ્ય લેતા જતા હતા આપણે? ઋણ મૂલ્ય. માઇનસ 100 વોટ કર્યા. કેટલા કર્યા? 100 કર્યા. 100 કરશો ત્યારે જે 100 ઇલેક્ટ્રોન ઉત્સર્જાતા હતા એમાંથી કેટલા ઇલેક્ટ્રોન પહોંચતા હતા? 30 ઇલેક્ટ્રોન પહોંચતા હતા. અને વિદ્યુત પ્રવાહ કેટલો મળતો હતો આપણને? 7. પાછા આગળ જે રીડિંગ લીધા હતા એ જ રીડિંગ, કેમ કે બલ્બ કેટલા વોટનો છે? 100 વોટનો છે એટલા માટે. તો માઇનસ 400 મળે ત્યારે શું થતું હતું? 100 ઇલેક્ટ્રોન ઉત્સર્જાતા હતા. કેટલા ઇલેક્ટ્રોન પહોંચતા હતા? એક કંઈ નહીં. તો રચાતો વિદ્યુત પ્રવાહ કેવો મળતો હતો આપણને?
0 મળતો હતો. તો ગ્રાફ આપણને કંઈક આ જ રીતના મળ્યો હતો. તો આ થઈ ગયું આપણા માટે V01 નામ આપી. કેમ 1 નામ આપી હમણાં તમને ખ્યાલ આવી જશે. ચાલો પછી શું કરીએ છીએ, હવે જે અહીંયા પ્રકાશનું ઉદ્ગમ હતું એ ઉદ્ગમમાં લેમ્પનો કલર કેવો કરી નાખીએ આપણે, યલો કલર કરી નાખ્યો. કેવો કલર કરી દીધો, યલો કલર. અને કેટલા વોટનો લેમ્પ રાખ્યો, તીવ્રતા બદલાવાની નથી એટલે લેમ્પની કેપેસિટી બદલશે નહીં. કેટલા વોલ્ટનો રાખીએ છીએ આપણે, 100 વોલ્ટનો. યલો લેમ્પ અને 100 વોટનો કર્યો. પાછા આપણે આના પ્રયોગ રિપીટ કર્યો અને રીડિંગ લીધા તો જોયું આપણને શું મળ્યું, જે અહીંયા 10 મળતા એના કરતાં આપણને વિદ્યુત પ્રવાહની કિંમત કેવી મળી, વધારે મળી. વિદ્યુત પ્રવાહની કિંમત કેવી મળી, વધારે મળી. ચાલો વિદ્યુત પ્રવાહની કિંમત વધારે મળી. જેમ જેમ રીડિંગ લેતા જશો એમ વિદ્યુત પ્રવાહની કિંમત વધતી જશે અને એક પોઈન્ટ એવો આવશે કે આ બંને ગ્રાફ કેવા થઈ જશે, સમાન થઈ જશે. કેમ સમાન થશે જોવો જોઈએ. 100 વોટનો જ લેમ્પ રાખ્યો છે આપણે. કેટલા વોટનો, 100 વોટનો. તો 100 વોટ માટે બે માટે 400 વોલ્ટેજે જે 100 ઇલેક્ટ્રોન પહોંચી જતા હતા અને વિદ્યુત પ્રવાહ કેટલો મળતો હતો, 40. તો અહીંયા પણ 100 વોટનો લેમ્પ છે તો 400 વોલ્ટે 100 ઇલેક્ટ્રોન ક્યાં પહોંચી જશે, કલેક્ટર પાસે પહોંચી જશે. કલેક્ટર પાસે પહોંચી જશે તો બંને કેસ માટે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય કેવું થશે, સમાન. ચાલો હવે શું કરીએ આપણે, માઇનસ વોલ્ટેજ કરતા જઈએ પાછા. કયા કેસ માટે, યલો કેસ માટે. શું કરતા જઈએ આપણે, માઇનસ વોલ્ટેજ વધારતા જઈએ. માઇનસ વધારતા જશું તો શું થશે, ગ્રાફ આપણને કંઈક આ રીતના મળશે. તો અહીંયા જોઈ શકાય કે સ્ટોપિંગ પોટેન્શિયલ જે હતું એ આના કરતાં અલગ મળેલું છે. આ તમે પ્રેક્ટિકલથી રીડિંગ લઈ શકો એટલા માટે આપણે શું કરીએ છીએ, એક્સપ્લેન ડાયરેક્ટ કરી દઈએ છીએ. ચાલો પછી શું કરશું, હજી એક ત્રીજું આપણે ઉદાહરણ લેવું હોય તો એક પર્પલ કલર, તમને જે કલર મજા આવે એ. ધારો કે પર્પલ કલર લઈ લીધો અને કેટલા વોલ્ટનો લેમ્પ રાખ્યો, 100 વોલ્ટનો લેમ્પ રાખીએ છીએ. પાછા આના રીડિંગ લેશું. પાછું શું મળશે આપણને, આ જ રીતના મહત્તમ વિદ્યુત પ્રવાહ મળશે. એ મહત્તમ વિદ્યુત પ્રવાહ પાછો ક્યાં કમ્બાઈન થઈ જશે, જે અહીંયા સંતૃપ્ત પ્રવાહ હતો એ સંતૃપ્ત પ્રવાહ સાથે શું થઈ જશે, કમ્બાઈન થઈ જશે. કેમ, પાછો એ જ કોન્સેપ્ટ. શું, 100 વોટનો જ લેમ્પ રાખેલો છે તો 100 વોટમાંથી 100 ઇલેક્ટ્રોન ઉત્સર્જાય છે. તો એ 100 ઇલેક્ટ્રોનને સામે પહોંચાડવા માટે કેટલા વોલ્ટ જોઈએ છે, 400 વોલ્ટ જોઈએ છે. તો શું થશે, અહીંયા બધા માટે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય કેવું આવશે, સમાન આવશે. ચાલો પાછું શું કરીએ આપણે, પોલારિટી ચેન્જ કરીને માઇનસ કરીએ અને વોલ્ટેજ વધારતા જઈએ. તો આપણે નોટ કર્યું કે પાછું આપણને શું મળ્યું, એક અલગ કિંમત મળે છે. સ્ટોપિંગ પોટેન્શિયલની કિંમત કેવી મળે છે, અલગ મળે છે. કેવી મળે છે, અલગ મળે છે. તો આના ઉપરથી શું તારણ કાઢી શકાય, ચલો આના ઉપરથી આપણે શું કરવા છે, તારણ કાઢવા છે. શું તારણ નીકળશે, એક તો જોવો જોઈએ, સ્ટોપિંગ પોટેન્શિયલની કિંમત કેના ઉપર આધાર રાખે છે, આવૃત્તિ ઉપર. આપણે અહીંયા શું કરીએ છીએ, આવૃત્તિ બદલાવી છીએ. ν1, ν2, ν3. સૌથી જાજી આવૃત્તિ કેની છે, ν3ની, પછી ν2ની અને ν1. ચાલો આવૃત્તિ, સ્ટોપિંગ પોટેન્શિયલ V0 કેના ઉપર આધાર રાખે છે, આવૃત્તિ ઉપર આધાર રાખે છે. કેના ઉપર આધાર રાખે છે, આવૃત્તિ ઉપર આધાર રાખે છે. ચાલો હવે આપણે જે બે ગ્રાફ બનાવ્યા એ બે ગ્રાફને શું કરવા છે, કમ્પેરિઝન કરવા છે. ચાલો જુઓ, ક્યાં 0 વોલ્ટેજ માટે અત્યારે આપણે જોઈએ છીએ. 0 વોલ્ટેજ માટે જુઓ જોઈએ, પહેલાં અહીંયા પહેલી તીવ્રતા હતી ત્યારે I3, I2 અને I1. ચાલો જુઓ જોઈએ, અહીંયા જુઓ, જેમ જેમ આવૃત્તિ વધારો છો એમ વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વધે છે. પણ ક્યારે, 0 વોલ્ટ હોય ત્યારે. અહીંયા જુઓ, 0 વોલ્ટ હોય ત્યારે જેમ જેમ તીવ્રતા વધારો છો એમ આવૃત્તિનું મૂલ્ય શું થાય છે, વધે છે. આવૃત્તિનું વિદ્યુત પ્રવાહનું મૂલ્ય શું થાય છે, વધે છે. તો આના ઉપરથી શું કહી શકાય, જુઓ જોઈએ, 100 ઇલેક્ટ્રોન હતા એમાંથી 50 ઇલેક્ટ્રોન પહોંચતા હતા પહેલી આવૃત્તિ માટે, પહેલી તીવ્રતા માટે. બીજી તીવ્રતા માટે શું કરતા હતા, એના કરતાં વધારે ઇલેક્ટ્રોન પહોંચતા હતા. તો જ્યારે આપણે આવૃત્તિ બદલાવીએ છીએ, ઉત્સર્જાતા ઇલેક્ટ્રોન પહેલા કેસમાં 50 હતા તો એના પછીના કેસમાં કેટલા પહોંચવા જોઈએ, વધારે કલેક્ટર પર પહોંચે
તો જ આપણને આ કિંમત વધારે મળશે. તો એનો મતલબ શું થયું? લેમ્પ આપણે 100 વોટનો રાખ્યો, ચેન્જ શું કરીએ છીએ? આવૃત્તિ ચેન્જ કરીએ છીએ, પણ પહોંચતા ઇલેક્ટ્રોનની સંખ્યા વધી જાય છે. ઇલેક્ટ્રોનની સંખ્યા ક્યારે વધે? જ્યારે આપણે તીવ્રતા બદલાવી ત્યારે કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા વધે. તો આનો મતલબ શું થયું? કુલ ઉત્સર્જાતા ઇલેક્ટ્રોન તો સમાન જ છે, પણ સામે જે કલેક્ટર પર પહોંચતા ઇલેક્ટ્રોન હતા, જે આપણે અહીંયા પહોંચતા જે ઇલેક્ટ્રોન હતા, એ ઇલેક્ટ્રોન કેવા થશે? વધી જશે. એટલે એનો મતલબ શું થયું? અહીંયા કલેક્ટર પર પહોંચતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી છે? વધારે. એના કરતાં વધારે ક્યાં હશે? અહીંયા. તો જ વિદ્યુત પ્રવાહનું મૂલ્ય શું થશે? વધશે. કલેક્ટર પર ઇલેક્ટ્રોન ક્યારે પહોંચે? જ્યારે એની પાસે વધારે ઉર્જા હોય ત્યારે. આપણે શરૂઆતમાં કીધું કે 100 ઇલેક્ટ્રોન ઉત્સર્જાતા હતા, એની પાસે 50 ઇલેક્ટ્રોન પાસે એટલી ઉર્જા હતી કે સામે શું હતા? કલેક્ટર પાસે પહોંચી જતા હતા. તો આવૃત્તિ વધારી એનો મતલબ શું થયો? 100 ઇલેક્ટ્રોન હતા, એમાંથી 60 ઇલેક્ટ્રોન એવા હતા કે જેની ઉર્જા વધી ગઈ. તો વધારે ઉર્જા સાથે ઇલેક્ટ્રોન ત્યાં પહોંચ્યા, તો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય શું થશે? વધતું જશે. તો આના ઉપરથી શું કહી શકાય? જેમ જેમ તમે આવૃત્તિ બદલાવો એમ ઉર્જા, કેની ઉર્જા? મારી કે તમારી? કેની ઉર્જા? ઇલેક્ટ્રોનની ઉર્જા બદલાતી જશે. કેની ઉર્જા બદલાશે? ઇલેક્ટ્રોનની ઉર્જા બદલાતી જશે. તો આના ઉપરથી એક ક્વેશ્ચન આવે કે આપણે કોઈ એક સપાટી છે, એક જ પ્રકાશ આપાત કરીએ છીએ, તો એમાં ઉત્સર્જાતા ઇલેક્ટ્રોન જે હોય એની ઉર્જા બધાની કેમ અલગ અલગ હશે? તો એક સાદો કોન્સેપ્ટ આપણે જોઈ લઈએ કે જે ઇલેક્ટ્રોન ઉત્સર્જાશે એ બધા ઇલેક્ટ્રોનની ઉર્જા કેમ અલગ અલગ હોય. ચાલો, ધારો કે એક ધાતુની સપાટી છે, એક ઇલેક્ટ્રોન ક્યાં છે? એકદમ ધાતુની સપાટી ઉપર. એક ઇલેક્ટ્રોન થોડોક અંદર અને એક ઇલેક્ટ્રોન ક્યાં છે? દૂર છે. તો આ બધા ઇલેક્ટ્રોન પર હું ધારો કે 100 જૂલ જેટલી ઉર્જા આપીએ છીએ. હવે ખાસ થોડુંક કોન્સન્ટ્રેટ કરીને ધ્યાન રાખીએ, કેમ કે આપણે પોટેન્શિયલને ને એ બધાને કેની સાથે કનેક્ટ કરીએ છીએ? ઉર્જા સાથે કનેક્ટ કરીએ છીએ. ચાલો, મેં 100 જૂલ જેટલી ઉર્જા, બધા ઇલેક્ટ્રોનને કેટલી ઉર્જા આપી? 100 જૂલ જેટલી ઉર્જા આપે છે. આપણે પહેલા લેક્ચરમાં એક શબ્દ જોયો હતો, 50. ધાતુનું કાર્ય વિધેય કોને કહેવાય? ઇલેક્ટ્રોનને ધાતુની સપાટીમાંથી બહાર મુક્ત કરવા માટે આપવી પડતી ઉર્જાને આપણે શું કહેશું? કાર્ય વિધેય કહીએ છીએ. ચાલો જુઓ જોઈએ, આ ઇલેક્ટ્રોન ક્યાં છે? એકદમ ધાતુની સપાટી ઉપર જ છે. તો એને મુક્ત કરવો હોય મારે, તો ધારો કે કેટલી ઉર્જા આપવી પડી? એના કાર્ય વિધેય જેટલી. અને કાર્ય વિધેય આપણે ધારી લઈ કેટલી? 5 જૂલ છે. કેટલું છે? 5 જૂલ છે. ચાલો, 5 જૂલ જેટલી એને ઉર્જા ખર્ચી. તો ધાતુની સપાટીમાંથી જ્યારે ઇલેક્ટ્રોન બહાર આવશે તો એની પાસે કેટલી ઉર્જા હશે? ચાલો, 100 જૂલ આપી હતી અને 5 જૂલ ઉર્જા કેમાં ખર્ચ કરી? ધાતુની સપાટીમાંથી મુક્ત થવા માટે. તો આ જે ઇલેક્ટ્રોન બહાર હશે, ઇલેક્ટ્રોન પાસે કેટલી ઉર્જા હશે? 95 જૂલ જેટલી ઉર્જા હશે. ચાલો, એ જ રીતના બીજા ઇલેક્ટ્રોનને આપણે શું કર્યું? 100 જૂલ જેટલી ઉર્જા આપી. તો એ ઇલેક્ટ્રોનને ધાતુની સપાટી સુધી પહોંચવા માટે કંઈક ઉર્જા ખર્ચ કરવી પડશે. ધારો કે એ ઉર્જા કેટલી ખર્ચ કરી? એને 10 જૂલ જેટલી ઉર્જા ખર્ચ કરી. બીજી વસ્તુ, એને ધાતુની સપાટી કૂદવા માટે કેટલી ઉર્જા ખર્ચવી પડે? 5 જૂલ જેટલી ઉર્જા ખર્ચવી પડે. તો આ જે 12 ઇલેક્ટ્રોન નીકળો હશે, ઇલેક્ટ્રોન પાસે કેટલી ઉર્જા હશે? 100 જૂલ હતી, 10 જૂલ સપાટી પર આવવા ખર્ચી, અને સપાટીમાંથી બહાર નીકળવા માટે કેટલી ઉર્જા ખર્ચે છે? 5 જૂલ. તો બહાર નીકળશે ત્યારે એની પાસે કેટલી ઉર્જા હશે? અહીંયા 85 જૂલ જેટલી હશે. કેટલી હશે? 85 જૂલ જેટલી ઉર્જા હશે. ચાલો, ત્રીજો ઇલેક્ટ્રોન છે, એને ધાતુની સપાટી ઉપર આવવા માટે ધારો કે 20 જૂલ જેટલી ખર્ચવી પડે છે. અને ધાતુની સપાટીમાંથી બહાર નીકળવા માટે તો બધા માટે સરખી જ છે. કેટલી? 5 જૂલ. તો એની પાસે બહાર નીકળ્યા પછી કેટલી ઉર્જા હશે? 75 જૂલ. જોવો જોઈએ, બધા ઇલેક્ટ્રોન ધાતુની સપાટીમાંથી બહાર આવે ત્યારે ઉર્જાની કિંમત કેવી છે? અલગ અલગ. તો આપણે ભલે એક જ પ્રકાશ આપાત કરીએ અને એ જ સપાટી ઉપર આપાત કરીએ, આમ છતાં પણ ધાતુની સપાટીમાંથી ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની ઉર્જા કેવી હશે? અલગ અલગ હશે. આ ખ્યાલ આવી ગયો. ચાલો, હવે આ જ કોન્સેપ્ટનો ઉપયોગ કરીને આપણે પાછું ક્યાં આવીએ છીએ? સ્ટોપિંગ પોટેન્શિયલ ઉપર આવીએ છીએ. જે પહેલો
ગ્રાફ બનાવ્યો તો ત્યાં આવીએ છીએ. ચાલો, સ્ટોપિંગ પોટેન્શિયલ એટલે શું, કોને કહેવાય, હવે આપણે એને ઉર્જાના કોન્સેપ્ટમાં થોડુંક ખાસ જોઈએ. સાથે સાથે જે આપણે આ સ્ટડી કર્યું છે એને પણ જોઈ લઈએ. ચાલો, અહીંયા જોયું એમ આપણે અલગ અલગ ઉર્જાવાળા ઇલેક્ટ્રોન હતા. અત્યારે આપણે ખાલી 3 જ ઇલેક્ટ્રોન ધ્યાનમાં રાખીએ કે જેમની ઉર્જા 95 જૂલ, 85 જૂલ અને કેટલી છે 75 જૂલ જેટલી છે. આ 3 ઉર્જાવાળા ઇલેક્ટ્રોન અહીંયા ઉત્સર્જાણા. આપણે વાત કેની કરવાના છીએ, માઇનસ વોલ્ટેજની જ વાત કરવી છે. હવે પ્લસ વોલ્ટેજની કાંઈ આપણે ચર્ચા કરવી નથી. ચાલો, આપણે અહીંયા જ ગ્રાફ બનાવી લઈએ. ધારો કે આ શું છે, કલેક્ટર, અને આ છે આ એનોડ છે, અને આ ઉત્સર્જક સપાટી, અને આપણા માટે શું થશે, કલેક્ટર. આ કલેક્ટર પર કેટલા ઇલેક્ટ્રોન ઉર્જાવાળા, 3 ઉર્જાવાળા. એક પાસે 95 જૂલ છે, એક પાસે 85 છે, અને એક પાસે 75 જૂલ જેટલી ઉર્જા છે. હવે આપણે સ્ટોપિંગ પોટેન્શિયલ એટલે શું કીધું, કે જે ઇલેક્ટ્રોન હોય એ ઇલેક્ટ્રોનને સ્ટોપ કરી દઈએ. એ સ્ટોપ કરવા માટે વિદ્યુત સામે કંઈક વિદ્યુત સ્થિતિમાન જે -400 વોલ્ટ આપીએ છીએ, તો સામે એટલી ઉર્જા લગાડી. ચાલો, અહીંયા ઉર્જા ક્યાં લગાડશું આપણે, કલેક્ટર ઉપર. ક્યાં લગાડશું, કલેક્ટર પર. ધારો કે મેં અહીંયા 20 જૂલ જેટલી ઉર્જા લગાડી. કેટલી ઉર્જા લગાડી, 20 જૂલ જેટલી ઉર્જા. કઈ દિશામાં, આ દિશામાં. ઇલેક્ટ્રોન કેવો છે, માઇનસ. કલેક્ટર કેવો છે, માઇનસ. તો બંને વચ્ચે શું થશે, અપાકર્ષણ. પણ આની પાસે કેવું છે, 95 જૂલ. અહીંયા કેટલું છે, 20. તો આ ઇલેક્ટ્રોન જે હશે એની પાસે કેટલી ઉર્જા બચશે, 75 જૂલ જેટલી ઉર્જા. કઈ દિશામાં, કલેક્ટરની દિશામાં. તો આનો મતલબ શું થશે, કે જે ઇલેક્ટ્રોનની ઉર્જા 20 જૂલ કરતાં વધારે હશે એ બધા જ ઇલેક્ટ્રોન ક્યાં પહોંચી જશે, કલેક્ટર પર પહોંચી જશે. ચાલો, હવે આ ઉર્જા હું વધારીને કેટલી કરું, 50 જૂલ કરું. આ બાજુની ઉર્જા કેટલી કરી, 50 જૂલ. તો અહીંયા જે 3 ઇલેક્ટ્રોન છે એની ઉર્જા કેવી છે, 50 જૂલ કરતાં વધારે. તો આ 3 ઇલેક્ટ્રોન શું થશે, પહોંચી જશે. ચાલો, હવે ઉર્જા વધારીને મેં કેટલી કરી, 75 જૂલ જેટલી કરી દીધી. ચાલો, 75 જૂલ જેટલી ઉર્જા કરી. તો 75 જૂલ કરતાં વધારે જેની ઉર્જા હશે એ ઇલેક્ટ્રોન ક્યાં પહોંચી જશે, કલેક્ટર પર પહોંચી જશે. તો જુઓ જોઈએ, 95 જૂલ ઉર્જાવાળો ઇલેક્ટ્રોન પહોંચી જશે, 85 વાળો પહોંચી જશે, પણ 75 વાળો પહોંચશે નહીં. પાછી આ ઉર્જા વધારીને મેં કેટલી કરી, 85 કરી. તો 85 કરતાં વધારે હશે ઇલેક્ટ્રોન પહોંચી જશે. 85 વાળો ઇલેક્ટ્રોન પહોંચશે નહીં, કેમ કે અહીંયા 85 જૂલ જેટલી આપણે ઉર્જા સામે લગાડીએ છીએ. ચાલો, આ ઉર્જાને મેં કેટલી કરી, 95 જૂલ જેટલી. તો સામે 95 જૂલ વાળો ઇલેક્ટ્રોન છે તો એ પહોંચશે નહીં. તો આ કોન્સેપ્ટ ઉપરથી જોવો જોઈએ, સ્ટોપિંગ પોટેન્શિયલ જે આપણે કીધું હતું એ. હવે પાછા આપણે આ બંને ગ્રાફને કમ્પેર કરીએ. સ્ટોપિંગ પોટેન્શિયલ ક્યારે, તીવ્રતા માટે. જોવો જોઈએ, તીવ્રતા માટે આપણને કેવું મળ્યું, સમાન મળતું હતું. તો આનો મતલબ શું થયો, સ્ટોપિંગ પોટેન્શિયલ જોવો જોઈએ, કોને કહેવાય, વિદ્યુત પ્રવાહ 0 મળે. ક્યારે 0 મળે, જે શક્તિશાળી ઇલેક્ટ્રોન હતો, કે 95 જૂલ જેટલી ઉર્જા ધરાવતો જે શક્તિશાળી ઇલેક્ટ્રોન હતો એને પણ આપણે શું કરી દીધું, સ્ટોપ કરી દીધું. શું કરી દીધો, સ્ટોપ કરી દીધો. તો આનો મતલબ શું થશે, કે ઇલેક્ટ્રોન પાસે કેવી ઉર્જા હશે, ગતિ ઉર્જા હશે. કેવી ઉર્જા હશે, ગતિ ઉર્જા હશે. એ ગતિ ઉર્જા કેવી છે, જોવો જોઈએ, આ 95 જૂલ બધા ઇલેક્ટ્રોન હતા, એ બધા ઇલેક્ટ્રોનમાં એ ઉર્જા કેવી છે, મહત્તમ. તો એ ગતિ ઉર્જા કેવી હશે, મહત્તમ ગતિ ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોનને. પાછા આપણે સ્ટોપિંગ પોટેન્શિયલની વ્યાખ્યા ઉપર આવીએ છીએ. કે આ ઇલેક્ટ્રોનને, મહત્તમ ગતિ ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોનને રોકવા માટે આપવી પડતી ઉર્જાને આપણે શું કહેશું, સ્ટોપિંગ પોટેન્શિયલ કહેશું. સ્ટોપિંગ પોટેન્શિયલને આપણે કેના સ્વરૂપમાં દર્શાવીએ છીએ, ઉર્જાના સ્વરૂપમાં દર્શાવીએ છીએ. ખાસ ધ્યાન રાખજો. ચાલો, મહત્તમ ગતિ ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોનને રોકવા માટે આપવી પડતી ઉર્જાને આપણે શું કહેશું, સ્ટોપિંગ પોટેન્શિયલ કહેશું. ચાલો, આપણે અહીંયા કીધું 50 જૂલ છે, 75 જૂલ છે. તો એ જૂલને આપણે વોલ્ટેજમાંથી કન્વર્ટ કરવા હોય તો કેવી રીતના કન્વર્ટ કરી શકીએ, જે આપણે ચેપ્ટર નંબર 2માં જોયું છે. કેવી રીતના, E/V. E એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર, V એટલે આપેલ વોલ્ટેજ. તો આ મહત્તમ ગતિ ઉર્જા ધરાવતો ઇલેક્ટ્રોન છે એને રોકવો હોય તો કયા વોલ્ટેજે રોકાય છે, -400 વોલ્ટેજ એટલે V0 વોલ્ટેજ.
તો આ ગતિ ઉર્જાની બેયની કિંમત કેવી થવી જોઈએ? એક સમાન થવી જોઈએ. કેવી થવી જોઈએ? એક સમાન થવી જોઈએ. તો આ ખ્યાલ આવી ગયો. ગતિ ઉર્જાની જગ્યાએ આપણે શું લખી શકીએ? mv² ev0. v એટલે શું થશે આપણા માટે? ઇલેક્ટ્રોનની ઝડપ. તો એક આ પાછું સૂત્ર યાદ ખાસ રાખી લેવાનું. ચાલો હવે શું કર્યું છે આપણે? ગતિ ઉર્જા સાથે સંલગ્ન કરેલું છે. કેની સાથે? ગતિ ઉર્જા સાથે સંલગ્ન કરેલું છે. આ બંને ગ્રાફ પાછા ફરીથી જુઓ શું થશે જોવો જોઈએ. અહીંયા જેમ જેમ તીવ્રતા વધારો છો એમ ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની ઉર્જા કંઈ બદલાશે નહીં. કેમ? આપણને V0ની કિંમત કેવી મળે છે? અચળ. જ્યારે આવૃત્તિ બદલાવો છો, જેમ જેમ આવૃત્તિ તમે બદલાવતા જાઓ છો એમ શું થાય છે? સ્ટોપિંગ પોટેન્શિયલની કિંમત અલગ મળે છે. સ્ટોપિંગ પોટેન્શિયલની કિંમત અલગ મળી, વધી. વધવાનું કારણ શું? કે જે ઉત્સર્જાતા ઇલેક્ટ્રોન હશે એની ઉર્જામાં વધારો થયો. ક્યારે ઉર્જામાં વધારો થયો? તો આવૃત્તિ બદલાવી ત્યારે એની ઉર્જામાં શું થાય છે? વધારો થાય છે. એટલા માટે જ આપણે જે અહીંયા તારણ લખ્યું છે, આવૃત્તિ બદલાવો એમ ઇલેક્ટ્રોનને મળતી ઉર્જામાં પણ શું થશે? બદલાવ થશે. તો આ બે ગ્રાફ ઉપરથી આપણને શું રીડિંગ મળે છે? કે તીવ્રતા વધારો એમ વિદ્યુત પ્રવાહમાં વધારો થશે. સ્ટોપિંગ પોટેન્શિયલની કિંમત તીવ્રતા ઉપર આધાર રાખતી નથી. આ ગ્રાફ ઉપરથી આપણને શું રીડિંગ મળે છે? કે સ્ટોપિંગ પોટેન્શિયલ કેના ઉપર આધાર રાખે છે? આવૃત્તિ ઉપર આધાર રાખે છે. અને જેમ જેમ આવૃત્તિ વધારે એમ ઇલેક્ટ્રોનની ઉર્જા પણ આપણને કેવી મળે છે? વધારે મળે છે. બીજી વસ્તુ શું જાણી? કે એક જ પ્રકાશ આપણે એક જ સપાટી ઉપર આપાત કરીએ તેમ છતાં ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની ઉર્જા કેવી હશે? અલગ અલગ હશે. અને એ ઇલેક્ટ્રોનને સ્ટોપ કરવા માટે આપવી પડતી, સામે વિરુદ્ધ દિશામાં આપવી પડતી ઉર્જાને આપણે શું કહેશું? સ્ટોપિંગ પોટેન્શિયલ V0 કહેશું. એનું સૂત્ર આપણે બનાવી નાખ્યું છે કે મેક્સિમમ EV0 બનાવી દીધું છે. શું બનાવી દીધું છે? કે મેક્સિમમ EV0 બનાવી દીધેલું છે. તો આ બે વસ્તુ આપણે આ બે ગ્રાફ ઉપરથી આ બે ચર્ચા કરેલી છે. ચાલો એના પછીનો આપણે એક ટોપિક ચર્ચવાનો છે થ્રેશોલ્ડ આવૃત્તિ. થ્રેશોલ્ડ આવૃત્તિ કોને કહેવાય? ધારો કે કોઈ એક સપાટી છે, એ સપાટી ઉપર શું કરીએ? હું એક આવૃત્તિ, ધારો કે આવૃત્તિની કિંમત કેટલી છે? 50 હર્ટ્ઝની આવૃત્તિ આપાત કરી. અને આપાત કરતાં આપણે જોયું કે શું થયું? ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. પછી પાછી શું કરીએ પ્રયોગમાં? 50 હર્ટ્ઝની જગ્યાએ 40 હર્ટ્ઝની મેં આવૃત્તિ આપી. 40 હર્ટ્ઝની આવૃત્તિ આપણે આપીએ તો પ્રેક્ટિકલમાં આપણે જોયું કે ભાઈ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. હવે 40 હર્ટ્ઝની જગ્યાએ 30 હર્ટ્ઝની હું આવૃત્તિ આપું છું. કેટલા હર્ટ્ઝની? 30 હર્ટ્ઝની હું આવૃત્તિ આપું છું. તો આપણે જોયું કે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થતું નથી. ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થતું નથી. તો જોવો જોઈએ મિનિમમ આવૃત્તિ કેટલી હતી? કેના માટે? આ ધાતુ માટે. કેના માટે? આ ધાતુ માટે. કેટલી? 40 હર્ટ્ઝ હોય તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. પણ 40 કરતાં તમે નીચે જાશો તો ઇલેક્ટ્રોનનું કંઈ ઉત્સર્જન થતું નથી. તો થ્રેશોલ્ડ આવૃત્તિની આપણે વ્યાખ્યા આપવી હોય તો કેવી રીતના આપી શકાય? કે જ્યારે ધાતુની સપાટી ઉપર, ખાસ યાદ રાખવાનું, થ્રેશોલ્ડ આવૃત્તિ કેના ઉપર આધાર રાખશે? જે તે ધાતુ માટે, જે તે ધાતુ પર આધાર રાખશે. એટલે વ્યાખ્યામાં આપણે કેવી રીતના કરશું? કે આપેલ ધાતુ પર લઘુત્તમ મૂલ્ય કેનું? આવૃત્તિનું લઘુત્તમ મૂલ્ય કે જેના માટે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે એને આપણે શું કહેશું? થ્રેશોલ્ડ આવૃત્તિ કહેશું. ફરીથી એકવાર શબ્દ આપણે વ્યાખ્યાને રિપીટ કરીએ છીએ કે જ્યારે ઉત્સર્જક પ્લેટ અથવા ધાતુની સપાટી પર આપેલ તીવ્રતા માટે લઘુત્તમ આવૃત્તિનું મૂલ્ય કે જેના માટે એક પણ ઇલેક્ટ્રોન ઉત્સર્જન થતું નથી, આ લઘુત્તમ આવૃત્તિને આપણે શું કહેશું? થ્રેશોલ્ડ આવૃત્તિ કહે છે. ખાસ યાદ રાખવાનું, લઘુત્તમ આવૃત્તિને 30 હર્ટ્ઝ 40 હર્ટ્ઝની જે આવૃત્તિ છે એને આપણે શું કહેશું? થ્રેશોલ્ડ આવૃત્તિ કહેશું. કે 40 હર્ટ્ઝ કરતાં તમે નીચે આવૃત્તિ આપો તો કંઈ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે નહીં. એ આવૃત્તિને આપણે શું નામ આપશું? ન્યુ 0. શું નામ આપશું? ન્યુ 0. થ્રેશોલ્ડ આવૃત્તિ કેના ઉપર આધાર રાખે છે?
ધાતુની સપાટી ઉપર અથવા અલગ અલગ ધાતુ માટે અલગ અલગ આવૃત્તિ હોય છે. ચાલો તો આપણે આના ઉપરથી શું કરીએ છીએ, એક ગ્રાફ બનાવવો છે. કેનો આવૃત્તિ વિરુદ્ધ સ્ટોપિંગ પોટેન્શિયલનો કેનો ગ્રાફ બનાવવો છે આપણે, આવૃત્તિ વિરુદ્ધ સ્ટોપિંગ પોટેન્શિયલ. આપણે જોયું કે આવૃત્તિ ઉપર શું આધાર રાખે છે, સ્ટોપિંગ પોટેન્શિયલ આધાર રાખે છે V0. ચાલો પહેલાં આપણે કોઈ એક સપાટી છે 10 હર્ટ્ઝની આપણે શું કરી આવૃત્તિ આપી, જોયું કંઈ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થયું નથી. ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે નહીં તો એને રોકવા માટે કંઈ આપણે વોલ્ટેજ આપવા પડશે નહીં. તો કેટલા મળ્યા, 0. પછી તમે જેમ જેમ આવૃત્તિ વધારતા જાઓ શું થશે, ધારો કે કંઈ આપણને ક્યાં સુધી 20 હર્ટ્ઝ સુધી કંઈ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થતું નથી. કેટલા વોલ્ટેજ મળે, 0 વોલ્ટેજ, કેમ કે એને સ્ટોપ કરવા માટે કંઈ ઉર્જા આપવી પડતી નથી. હવે જેવું તમે શું કરશો, 30 હર્ટ્ઝની આવૃત્તિ આપી, 30 હર્ટ્ઝની આવૃત્તિ આપી તો જોયું આપણે કે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થયું. ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે તો એને સ્ટોપ કરવા માટે આપણે શું આપવા પડશે, વોલ્ટેજ આપવા પડશે. ધારો કે વોલ્ટેજ મળ્યા. એ જ રીતના આવૃત્તિ કેટલી કરો તમે, 40 હર્ટ્ઝ કરો. 40 હર્ટ્ઝની આવૃત્તિ કરી તો આપણે સ્ટોપિંગ પોટેન્શિયલ જે આ ગ્રાફ જે જોયો છે તે જેમ જેમ આવૃત્તિ વધારો એમ સ્ટોપિંગ પોટેન્શિયલની કિંમત કેવી થતી જશે, વધતી જશે. તો સ્ટોપિંગ પોટેન્શિયલની કિંમત શું થતી જશે, વધતી જશે. અને ગ્રાફ આપણને આ રીતના સુરેખ મળશે. કઈ માટે, બીજી કોઈ એક ધાતુ માટે. ધારો કે હવે બીજી ધાતુ લીધી, જે આ સપાટી હતી એની જગ્યાએ બીજી કોઈ સપાટી લઈએ છીએ જ્યાં 30 હર્ટ્ઝ સુધી કોઈ ઇલેક્ટ્રોનનું કંઈ ઉત્સર્જન થતું નથી. 30 હર્ટ્ઝ પછી તમે જેમ જેમ આવૃત્તિ વધારશો એમ શું થતું જશે, સ્ટોપિંગ પોટેન્શિયલની કિંમત વધતી જશે. કેના માટે, ધાતુ બી માટે. તો આ જે બધા આપણે ગ્રાફ બનાવ્યા છે, ગ્રાફ ઉપરથી આપણે શું કરવું છે, અમુક તારણો કાઢવાના છે. કયા તારણો, કે ફોટોન જે ઉત્સર્જાય છે ઇલેક્ટ્રોન, એ ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા. હવે શું કરીએ છીએ આપણે, તારણ લખી નાખીએ બધા અત્યાર સુધી જેટલા ગ્રાફ ભણ્યા. મહત્તમ ગતિ ઉર્જા કેના ઉપર આધાર રાખશે, આવૃત્તિ ઉપર આધાર રાખે છે, તીવ્રતા પર આધાર રાખશે નહીં. ચાલો આ એક વસ્તુ. સ્ટોપિંગ પોટેન્શિયલ કેના ઉપર આધારિત છે, તીવ્રતા ઉપર આધારિત, આવૃત્તિ ઉપર આધારિત છે. તીવ્રતા પર આધાર રાખશે નહીં, તીવ્રતા પર આધારિત નથી. ચાલો ઉત્પન્ન થતો વિદ્યુત પ્રવાહ, ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ કેના ઉપર આધાર રાખે છે, તીવ્રતા પર આધાર રાખે છે. કેના ઉપર આધાર રાખે છે, તીવ્રતા પર આધાર રાખે છે. અને આ જે ફોટો ઇલેક્ટ્રોન ઉત્સર્જવાની ઘટના છે એ ઘટના કેવી છે, તાત્ક્ષણિક. તાત્ક્ષણિક એટલે જેવો તમે સપાટી ઉપર પ્રકાશ આપાત કરશો, એ આપાત કરશો એટલે તરત જ એ જ સેકન્ડે શું થઈ જશે, ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થઈ જશે. તાત્ક્ષણિક ઇલેક્ટ્રોન ઉત્સર્જનની ઘટના કેવી છે, તાત્ક્ષણિક. તાત્ક્ષણિક અથવા તાત્કાલિક, તરત જ. કેટલો ટાઈમ લઈએ, પ્રકાશ આપાત કરો અને 10⁻⁹ સેકન્ડમાં તો ઇલેક્ટ્રોનનું શું થઈ જશે, ઉત્સર્જન થઈ જશે. તો આ કેના આપણે બધા તારણો કાઢેલા છે, જે હોલવાસ અને લેનાર્ડ નામના વૈજ્ઞાનિકે જે પ્રયોગ કરેલા છે એના આપણે શું કરેલા છે, તારણો લખેલા છે. ચાલો એના પછીનું આપણે ટોપિક જોવાનું છે આઇન્સ્ટાઈન સમીકરણ. તો પાછું આપણે ધારો કે કોઈ એક ધાતુની સપાટી છે, ધાતુની સપાટી, જે ઉર્જાનો કોન્સેપ્ટ જોયો તો એ પાછો આપણે અહીંયા લઈએ છીએ કે એકદમ ધાતુની સપાટી ઉપર રહેલ ઇલેક્ટ્રોન પર જ્યારે તમે પ્રકાશ આપાત કરો છો, એ આપાત પ્રકાશ પાડશે કેટલી ઉર્જા હશે, જે આ પ્રકાશ આપાત કરો છો એ આપાત પ્રકાશ પાસે કેટલી ઉર્જા હશે, h જેટલી, જે તમે કેમેસ્ટ્રીમાં પણ સ્ટડી કરી ગયા છો. એ કોને કીધું હતું, આઇન્સ્ટાઈને. અથવા h ને બીજું શું કહો છો તમે, f એટલે આવૃત્તિ. v અને f બંને આવૃત્તિના જ સિમ્બોલ છે. ચાલો જે મહત્તમ ગતિ ઉર્જા કેની પાસે હશે, આપણે જોયું એમ, જે એકદમ ધાતુની સપાટી પર રહેલો હશે એની પાસે શું હશે, ગતિ ઉર્જા હશે. ચાલો એ જેટલી તમે આને ઉર્જા આપો છો અને 5 જેટલું શું કરે છે, 50 જેટલું એનું શું છે, વર્ક ફંક્શન છે. તો આ જે ઇલેક્ટ્રોન બહાર નીકળશે એ ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા આપણે જોયું એમ, ઉદાહરણ જોયું હતું કે અહીંયા નજીક હતો
આ નજીક ઇલેક્ટ્રોન જે હતો એ બહાર નીકળે છે ત્યારે એની પાસે 95 જૂલ, જે દૂર હતો એની પાસે 85, જે એનાથી દૂર હતો એની પાસે કેટલી ઉર્જા હોય 75. આપણે ચર્ચા કેની કરીએ છીએ, જે નજીક ઇલેક્ટ્રોન હતો એની. આ બધા કરતાં ઉર્જા કેની વધારે છે 95 જૂલ, જે સપાટીની નજીક હતો એની પાસે. તો આ સૌથી વધારે ઉર્જા ધરાવતો હોય, આની ગતિ ઉર્જા કેટલી થશે તો E-50 જેટલી. કેટલી થશે E-50 જેટલી. કેટલી થશે E-50 જેટલી. ચાલો, E એટલે શું લખી શકાય hν. શું લખી શકાય hν. Kmaxની કિંમત આપણે જોઈ, કેટલી જોઈ E × V0 hν -50. ચલો, 50ની કિંમત મારે લખવી છે. 50 એટલે શું કે ધાતુની સપાટીમાંથી આપાત કરવામાં, ધાતુની સપાટી પર જ્યારે તમે કોઈ આવૃત્તિવાળું વિકિરણ આપાત કરો છો, એ વિકિરણ જ્યારે ઇલેક્ટ્રોનને બહાર કાઢે, ઇલેક્ટ્રોનને ઉર્જાને આપણે શું કહીએ છીએ કાર્ય વિધેય કહીએ છીએ. તો કાર્ય વિધેયની કિંમત કેટલી થશે જોવો જોઈએ. આપણે જોયું કે આવૃત્તિમાન સપાટી છે, આ સપાટી ઉપર 10 હર્ટ્ઝની આવૃત્તિ આપી ત્યારે જ શું થાય છે ઇલેક્ટ્રોન ઉત્સર્જન થાય છે. તો એ આવૃત્તિની કિંમત કેટલી હતી ν0. શું કહીએ છીએ આપણે ν0. આપણને ખબર છે કે આ ν0 આવૃત્તિવાળું વિકિરણ આપાત કરો તો જ શું થાય છે ઇલેક્ટ્રોન ઉત્સર્જન થાય છે, એનાથી ઇલેક્ટ્રોન ઉત્સર્જન થશે નહીં. તો આ ν0 આવૃત્તિવાળું જે આ વિકિરણ છે એની ઉર્જા કેટલી થશે hν0. hν0ની કિંમત તમે આપી તો જ આ સપાટી ઉપર રહેલો ઇલેક્ટ્રોન ક્યાં આવશે બહાર આવશે. તો આ બહાર આવવા માટે કેટલી ઉર્જા ખર્ચાણી હોય h × ν0 જેટલી. કેટલી ખર્ચાણી હશે h × ν0. તો અહીંયા 50ની જગ્યાએ આપણે શું લખી શકાય EV0 hν -hν0. જ્યાં ν0 શું છે આપણા માટે ધાતુની થ્રેશોલ્ડ આવૃત્તિ. શું છે આપણા માટે ધાતુની થ્રેશોલ્ડ આવૃત્તિ. ન્યુ શું છે આપાત પ્રકાશની આવૃત્તિ. કેની આવૃત્તિ છે આપાત પ્રકાશની આવૃત્તિ, જે આપણે અહીંયાથી આ પ્રકાશ આપાત કરીએ છીએ એની આવૃત્તિ. અને h એટલે શું છે આપણને ખબર છે પ્લાન્ક અચળાંક, એની કિંમત પણ તમને બધાને આવડે છે. V0 એટલે આપણા માટે શું છે સ્ટોપિંગ પોટેન્શિયલ. શું છે સ્ટોપિંગ પોટેન્શિયલ. અને E એટલે તો બધાને ખબર છે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર. એક બીજું આપણને સંબંધ ખ્યાલ છે. શું સંબંધ ખ્યાલ છે કે ν બરાબર c/λ લખી શકીએ. c એટલે પ્રકાશની ઝડપ. c એટલે શું થશે પ્રકાશની ઝડપ. અને લેમડા એટલે શું થશે તરંગ લંબાઈ. તો આ જ વસ્તુ આપણે અહીંયા આ સમીકરણમાં મૂકવી છે. તો શું થશે EV0 બરાબર hν. ન્યૂની જગ્યાએ શું લખી દઈએ c/λ માઇનસ h c/λ0. λ0 એટલે શું છે λ0 શું છે થ્રેશોલ્ડ આવૃત્તિને અનુરૂપ તરંગ લંબાઈ. શું છે થ્રેશોલ્ડ તરંગ લંબાઈ કહી શકાય. એને શું કહી શકાય થ્રેશોલ્ડ તરંગ લંબાઈ. તો આ થઈ ગયું આપણા માટે આઇન્સ્ટાઈનનું સમીકરણ. જ્યારે પૂછાય કે આઇન્સ્ટાઈનનું સમીકરણ ફોટો ઇલેક્ટ્રિક અસર માટે આઇન્સ્ટાઈનનું સમીકરણ મેળવો, તો આ બધી વસ્તુ તમારે એમાં લખવાની રહેશે. આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આવતા લેક્ચરમાં આપણે કે જે આ તારણો જોયા એ તારણો ઉપરથી પ્રકાશના તરંગવાદને જે હતા એને અમુક આપણે ક્વેશ્ચન કરશું. જે કેવા ક્વેશ્ચન કે ભાઈ તરંગવાદ શું કહે છે તમે તીવ્રતા વધારે એમ ઉર્જા વધારે, પણ આપણે અહીંયા તારણ જોયું કે ઉર્જા કેના ઉપર આધાર રાખે છે આવૃત્તિ ઉપર આધાર રાખે છે. તો એ બધા ક્વેશ્ચન આપણે તરંગવાદ સાથે કમ્પેરિઝન કરશું. તો તરંગવાદ ફોટો ઇલેક્ટ્રિકને અસરને સમજાવી શકે છે કે નથી સમજાવી શકતું એના તારણો પણ આપણે જોશું. અને એ તારણો ઉપરથી એક નવી વસ્તુ પણ જાણશું કે આઇન્સ્ટાઈને કીધેલી કે ભાઈ કોઈ પણ ઉર્જા જ્યારે પ્રકાશ ગતિ કરતો હોય તો કણ સ્વરૂપે ગતિ કરે છે. એ પણ આપણે કાલે જોશું.